पीहू पीहू हो तुम पीहू हो पीहू इधर है हाँ पीहू ऐसा ही है अरे मम्मा ऊपर મમ્માને આંટો મારવો હશે એટલે આજ વિડીયો ઉતાર રહે બા બેસતા થઈ ગયા છે સૌરભાઈ ગોરો ને કાચી કેરી આવી ગયો છે બા ને પીવું ખુશ છે અને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે છે બુધવાર ગુડ મોર્નિંગ પીહુ गुड मॉर्निंग पीहू बेन स्कूल માટે રેડી થઈ ગયા છે ગુડ મોર્નિंग कैसे हो क्या बोल रहे थे जगिया है हमारा छोटा बुजू गुड मॉर्निंग स्वरूप गुड मॉर्निंग पार्टी है मॉर्निंग स्माइल टू टू गुड मॉर्निंग બોલો સ્વાર ભાઈ બ્યુટી ગયા છે બા શું કરે છે જય શ્રી કૃષ્ણ બા બા એમની પોઝિશનમાં આવી ગયા છે કપડાં તો બસ હવે ટાઈમ થઈ ગયો છે 8:45 ઉઠ્યા છે શું છે ભાઈ ઉઠ્યા છે ને ના ભાઈ ના ચોય લઈ નહીં જવાના ના ભાઈ ના મૂકવા નહીં લઈ જવાના ચલો ચલો જોઈએ શું બીજું હું મેડમ બ્રશ કરવા જઈ પછી વોશરૂમમાં નોંધાઈ 10 મિનિટ વોશરૂમમાં જઈએ वॉशरूम में तो कोई ઊંઘવાની वस्तु है तो अरे ये सॉक्स वेयर શું છે पीहू आज का प्लान फिर स्कूल से आके स्कूल से आके खाना खा के सो जाने के बाद तुम पीहू हो पीहू हो तुम पीहू हो पीहू इधर है हाँ पीहू ऐसा ही है ऐसा ही है आके फिर खाना खाना फिर सो जाना फिर 4 बजे वापस ट्यूशन जाना फिर ट्यूशन से 4 बजे आइए फिर खेलने जाना है फिर डैडी आएंगे तब भी क्या उसके पहले भी आ जाना है घर पे फिर वो भी खाना है फिर रात को सो जाना बस वही शेड्यूल है अभी स्कूल चालू हो गई तो तकलीफ होती है कि मज़ा आता है मजा आता चल क्या सिखाते हैं है अभी तो रिवीजन ही हो रहा है रिवीजन ही होता है ठीक है मंडे ठीक से लिखे સ્કૂલ જવાની મજા આવે છે અત્યારે તો નવું સત્ર ચાલુ થઈ ગયું છે પીહુ બેન चल ना बेटा મેડમને શું કહેવું છે શું પ્લાન છે આજનો આ તો કોઈ પ્લાન આ તો ઊંઘું છે દરેનું ઊંઘવો છે મેડમને તો ગમે એટલી જીવનમાં આ દિવસ ખોટો છે ને 12 કલાક રાત ને 12 કલાક 48 કલાક ની રાત હોવી જોઈએ अभी कलाक બુનને ઊંઘવા સિવાય કોઈ જ વાત નહીં શોપિંગ કરવા જવું હોય તો મનકા નહીં મનખા નહીં સીન મનખા क्या वक्त મનખા એટલે શું ખબર છે પૈસા पैसा सी नहीं बना એ ચાલ ના અંતારી રાખે છે પીવું નહીં પૈસા इतनी खबर ना करो कोई ना તારે શું પૈસા અંતારી રાખે નહીં પીવું જોન डैडी होता है मुंडे होता है તો डैडी बैंक ના ના હવે ત્યાં નહીં બેંકમાં મૂકી દે ચાઈ બેંકમાં મૂકી દીધી हमारी ऑफिस की बैंक ઓફિસની બેંકમાં પીવું બેંક એમાં પીવું મોજા પહેર દો એટલે એમાં બધી જ ખબર છે કે આ વસ્તુ લઈ જા મૂકી અને આ વસ્તુ લઈ જા પીવું ગઈકાલે વરસાદ આવ્યો હતો ને નરોડામ નહીં આવ્યો નહીં કાલે અમે બરફનો ગોળો ખાવા ગયા हाँ ગોલો ખાઈ રહ્યા ગોલો મસ્ત કેવો હતો પીવું મસ્ત कच्ची कड़ी वाला में वैसा तो मैंगो સરસ સરસ ચલો હવે પીવું બેનને મૂકી આવીએ સ્કૂલમાં એટલે હું મૂક્યો તમે નહીં આવો એટલે રેડી થઈ ગઈએ ચલો હું મૂકી આવું આજે જવા માટે આજે મમ્મા મૂકવા જાય છે શું આજે મમ્મા મૂકવા મમ્માને આંટો મારવો હશે એટલે મમ્માનો ઓટો મારવો હશે ઓટો તો અમાર રોજ નહીં છે હા? રોજ નાસી બાય પીવું જય સ્વામિનારાયણ હા આના પડતા હૈ બહારને કરવા મળતું નહીં એટલે બહારને કરવું છે રે यस बहुत अच्छा लगता है बाहर घूमने का फिर घूम के आने के बाद काम करने का બાય કીધું સોનને લઈ જાઓ એટલે લઈ જાઓ જોડે तो चलो चारे जी હા चलो एक्टिवा ऊपर चलो चलो एक्टिवा पर ऑटो मारवा जी ચલો चलो ચલો પીવુબેનને મૂકવા જઈએ चलो चलो સ્વરૂપ તો પહેલા चलो મૂકવા આવે છે ભાઈ
બતાવું સ્વાર ભાઈ સ્વારું જો બા બોલાવી બા कैसे हो आज वीडियो उतार रहे हैं बा आज ना व्लॉग नो वीडियो बाय उतारे हो स्वरू ये रे परेशान क्यों करते हो सबको बा रखते हैं तुमको ये बोटका बा बैठा છે શાંતિથી મેડમ લાગી ગયા કામે આટલો ફરક પડે ઘરમાં વહુ હોય ને તો નહીં સાસુને આરામ કરવા મળે ના બીજા સાસુમાં અમારે કરીને બેઠા કપડાં વાસણ અપુ પેલો જોક્સ જોયો તો કાલે મસ્ત સાસુ વહુ સાસુને તેલ નાખ્યાલતા હતા વહુ સાસુને તેલ નાખ્યાલતા હતા તે કહી હું આયા પછી તમારે કેટલી શાંતિ છે કહી તે વહુ કહે હું આયા પછી તમારે કેટલી શાંતિ છે નહીં કહે મોથું બોથું હવે તેલ નાખ્યાલા ને બધું કામ કરે તે પેલા કહે તું આવી પહેલાં મોથું જ નહોતું દુખતું ના તું આવ્યા પછી જ મોથું એ ટકલા એ જો બાના વહુ આવ્યા પછી શાંતિ છે મોથું નહીં દુખતું શું પ્લાનિંગ છે આજનું હા આમ નતંગ ખરીદી કરવા જવાની કહેતી હતી ગરમી છે હું જાય હા ગરમી તો જોવો છે એટલી છે સારું તને જઈ આવો ખાવાનું હાલ તો ચલો ખાઈ લઈએ દહીં વડાનો લંચ આવી ગયો છે ફરીથી હવે નાસ્તો કરી લઈએ પછી જઈ આવો ઓફિસ સરભાઈ શું કરે છે બેસતા થઈ ગયા છે સરભાઈ મોબાઈલમાં ધ્યાન છે ફૂલ મોબાઈલ લેવું છે લેવા જવું છે તે અમે એવું કરી દીધું એ ટકલું એ ટકા એ ગટા એ મોબાઈલમાં રસ છે બા ને પીવુની ફરમાઈશ બરફનો ગોળો ખાવાની હતી તો અમે આવી ગયા છીએ ફેમસ ગોળાવાળાને ત્યાં પીવું કયો મંગાયો મેંગો ને કાચી કેરી ઓરેન્જ ને કાચી કેરી પેલા મેંગો છે જોઈએ ટેસ્ટ કેવો છે ને કાચી કેરી આવી ગયો છે બા ને પીવું ખુશ છે પીવું સ્કૂલેથી આવી ગઈ છે પીવુંને આજે સ્કૂલમાંથી સ્કૂલ ડ્રેસ અને શૂઝ મળ્યા છે પીવું ભાઈ બેન લાડ કરે છે બોલો બસ જમવા બેસવું છે હવે આની સાંભળી આવી ગયા પીવું બેન ટ્યુશનથી આવી ગયા બા ને સ્વર ભજન કરે છે જોજો હા બી ભજન બાના સ્વરના સ્વર પડી જવાય સ્વરુને હવે બેસાડવાની શીખવાડે છે બા સ્વરને બેસાડતા શીખવાડી દીધું બાએ એ જો બા સ્વર બા સ્વરને મસ્ત રમાડે છે મોટી બાની નાની વહુ જોવાય છે અહીંયા જો એ હા હા સ્વર ભજન મંજીરા વગાડતા શીખે છે અને રસોઈની તૈયારી માટે પંજાબી સબ્જીની ગ્રેવી તૈયાર થાય છે બોલો શું કેવું છે આજે બધાને પંજાબી શાક ખાવું હોય તો આવી જાઓ ऑफिस से घर आ गए हम પીવેન કેમ છો હાઉ વોઝ ધ ડે સારો કે દિવસ કે मम्मी की डांट बाट पड़ी मैडम खाना पका रहे फोन में बोल रहे थे सरप्राइज है क्या है सरप्राइज रोटली नहीं सरप्राइज શાકમાં શું છે જોઈએ ભટા છે ભટા ઓહો ભટા કે ખોઈસી પંજાબી
કેમ ગુસ્સામાં છો? તો ખાવાને બેઠા એટલે ઓ ખાઈ લઈએ આય આવી ગયો સ્કૂલ ડ્રેસ આવી ગયો બરોબર સાઈઝ લીધી છે ને મોટી દેખાય તા 92 32 લીધી તો 33 લીધી 32 છે ચશ્મીસ બૂટે આવી ગયા બૂટ લીધા 20 નંબર 25 નંબર નંબર કેટલા હા ક્યાં લખ્યા છે? જે લખ્યા હશે 13 એ ટકલું આવી ગયા હા સર આટલા નંબર છે આટલો નંબર છે 1 1 3 30 નંબર છે ઓકે ચલો જમી લઈએ બેન જમી લઈએ ચલો જમી લઈએ તારે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ બેન બોલશે બાકીનું वीडियो सारा लगेगा लाइक करिए शेयर करिए सब्सक्राइब करिए तो गरम गुस्सा नहीं और अपने मन से ना टाटा